31મી ઉજવણીને લઈને વડોદરા શહેરના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે યુવા પેઢી નશાના ચંગુલમાં ફસાઈ છે, તેમને છોડાવવા માટે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે। છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં ઝોન 2 ના એસીપી અભય સોની દ્વારા અકોટા સોલર બ્રિજ નીચે એક અનોખી તરકીબથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એક સફેદ લાઈન પર વાહન ચાલકોને ચાલવાનું કહ્યું હતું અને જો તે ચાલી ન શકે તો તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હતું અને તેમાં જો તે પકડાય તો તેમની સઘન તપાસ કરવામાં આવતી હતી। 31 ડિસેમ્બરને લઈને વડોદરા શહેરના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો, જેમાં સફેદ લાઈનની બહાર ગયો એટલે પકડાઈ ગયો। વડોદરા ડીસીપી ઝોન 2 અભય સોની દ્વારા અકોટા બ્રિજ પર પ્રાથમિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 31 ડિસેમ્બરને લઈને યુવાધન નશો કરતો હોય છે। ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે ગત રાત્રેના સમયે વડોદરા ડીસીપી ઝોન 2 અભય સોની દ્વારા અકોટા બ્રિજ પર પ્રાથમિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા રોડ પર વ્હાઇટ રંગની લાઈન બનાવવામાં આવી હતી અને વાહન ચાલકોને આ લાઈન પર ચાલવાનું હતું। જો કોઈ વાહન ચાલકે નશો કર્યો હોય તો આ લાઈન પર સીધો ન ચાલે અને પગનું બેલેન્સ બગડે તો પોલીસ દ્વારા તેઓ સામે લાલ કરી લેવામાં આવતી હતી, પરંતુ વાહનો ચાલકો નશો ન કર્યો હોય તેવું સામે આવ્યું હતું। ડીસીપી ઝોન 2 અભય સોની દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જે અમે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ કરતા હોઈએ છીએ, આમાં જે પુખ્ત પુરાવા તરીકે અમે ફર્ટિલાઇઝરનો યુઝ કરતા હોઈએ છીએ અને બ્લડ આલ્કોહોલ ટેસ્ટ જે છે મેડિકલમાં કરવામાં આવે એનો યુઝ કરતા હોઈએ છીએ। પણ અમે લોકોએ બેલેન્સિંગ એક્ટનો પણ આજે યુઝ કરવામાં આવ્યો છે, જેથી પ્રાથમિક ચકાસણી માટે આ યુઝ કરવામાં આ કોઈ કન્ક્લુઝિવ ટેસ્ટ નથી। એનાથી એવું ખબર પડે કે આ માણસ કોઈ નશાના અથવા કોઈ પણ ડ્રગ્સના પ્રભાવ હેઠળ છે કે નહીં, આ ચેક કરવા માટે અમે લોકોએ બેલેન્સિંગ એક્ટનો વાપરવામાં